सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कशात प्रमुख होते अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया।
ભગવાને જ્યારે અર્જુનને કહ્યું કે અર્જુન, જે ઉપદેશ મેં તને આજે કર્યો છે એ જ ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને કર્યો, અર્થાત જે જ્ઞાનનો ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભમાં સૂર્યને વિવસ્વાનને કર્યો હતો એ જ ઉપદેશ આજે તને કરવામાં આવ્યો છે. શ્રી અવાય મયા તે યોગ પ્રોક્ત એ પુરાતન યોગ અર્થાત જ્ઞાનનું પ્રદાન મેં તને પ્રદાન કર્યું. ભક્તો સે મેં સખા છે, કારણ કે તું મારો ભક્ત છે, સખા છે. અંતેથી આ ઉત્તમ રહસ્ય મેં તારી સમક્ષ ઉદ્ઘાટિત કર્યું. એટલે ભગવાને આ પ્રકારે કહ્યું કે મેં સૃષ્ટિના પ્રારંભમાં સૂર્યને જે ઉપદેશ કરેલો એ જ ઉપદેશ તને આજે કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો ભગવાનના વચનમાં કંઈ વિરોધાભાસ લાગે જ છે. અને અર્જુનને આવો પ્રશ્ન કદાચ નહીં હોય, પણ બીજા બધાને આ પ્રકારનો પ્રશ્ન જન્મી શકે. તેથી સામાન્ય માણસના મનમાં જે પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે એને ધ્યાનમાં રાખીને અર્જુને ભગવાનને પૂછ્યું, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ. ભગવાન, આપનો જન્મ તો હમણાંનો જ છે, અર્વાચીન છે. પરમ જન્મ વિવસ્વતઃ, વિવસ્વાન એટલે સૂર્યનો જન્મ તો સૃષ્ટિના પ્રારંભમાં હતો અને આપ તો હમણાં જન્મ્યા છો. કથમ એતદ વિજાનીયામ ત્વાદૌ પ્રોક્તવાન હતી. અર્જુન એ સ્પષ્ટતા ઈચ્છે છે, એને કોઈ શંકા નથી કે ભગવાને જે ઉપદેશ કર્યો છે ભગવાને એ આજે ઉપદેશ કરી રહ્યા છે. પણ એની સ્પષ્ટતા કરવા માટે જેથી કોઈના મનમાં એવું કે ભગવાને જે કહ્યું એ વિરોધાભાસી છે એવું કોઈ મૂર્ખાઓના મનમાં, મૂર્ખાના કોઈ મૂર્ખ લોકોને એવું ના જન્મે. એટલા માટે અર્જુને આવો પ્રશ્ન કર્યો કે ભગવાન કેવું તો હું સમજું કે આપે જ એ ઉપદેશ કરેલો. ભગવાને કહ્યું, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. કે હે અર્જુન, હું અનેક જન્મ લઈ ચૂક્યો છું, અંતે તું પણ અનેક જન્મ લઈ ચૂક્યો છે. તારામાં ને મારામાં આટલો ભેદ છે. તાન્યહમ વેદ સર્વાણી, એ બધા જ જન્મને મારા અને તારા પણ બધા જ જન્મને હું જાણું છું. ન ત્વમ વેત્ત પરંત હે પરંતપ, હે અર્જુન તું એ સર્વ જાણતો નથી, હું સર્વજ્ઞ છું. અર્થાત ભગવાન કે ભલું આ મનુષ્યના રૂપમાં હોવ, પરંતુ આ મનુષ્યની ઉપાધિ મને કોઈ રીતે સીમિત કરતી નથી. અંતેથી મારા જ્ઞાનમાં પણ કોઈ પ્રકારની સીમા નથી, કોઈ પ્રકારનો અવરોધ નથી. આ ઉપાધિ આમ તો ભગવાનના આપણે સ્વરૂપમાં એક જ છીએ એમ જોવા જોઈએ, આપણે સર્વજ્ઞ હોવા જોઈએ. પણ આ ઉપાધિ આપણા જ્ઞાનને કુંઠિત કરે છે. તે રીતે અર્જુન પણ અત્યંત અલ્પજ્ઞ છે, તમારા મારી જેમ. ભગવાન કે પરંતુ હું મનુષ્યની ઉપાધિમાં છું, છતાં પણ હું સર્વજ્ઞ છું. કારણ કે આ ઉપાધિ જુદા પ્રકાર મનુષ્યની ઉપાધિ દેખાય છે ખરી, પણ ભગવાન પોતે સમજાવશે કે સંભવામી આત્મમાયા, એટલે હું તો મારી માયાથી આ પ્રકારની ઉપાધિ ધારણ કરું છું. અંતેથી ઉપાધિ મારા જ્ઞાનને, મારી શક્તિને, મારી કોઈ વિશેષતાઓને કુંઠિત કરતી નથી. ભલે હું મનુષ્ય જેવો જણાતો હોઉં, ભલે બધા પ્રકારની સીમાઓ જણાત હોય મારામાં હોય, એ બધા પ્રકાર તો મર્યાદાઓ જણાતી હોય, તો પણ વાસ્તવમાં હું અમર્યાદિત છું. એ રહસ્ય છે ઉદ્ઘાટિત કરવા માટે જ આ અર્જુન આ પ્રકારનો પ્રશ્ન કર્યો. તો ભગવાન આપનો જન્મ કઈ રીતે? હું તો જીવું છું અર્જુન એમ કે મારો જન્મ તો બરાબર છે, કારણ કે હું તો અનેક જન્મ લઈ ચૂક્યો છું. પૂર્વના જે પુણ્ય પાપ કર્યા હોય એ બધાના પરિણામે આ ઉપાધિ મને મળી છે. એમાં વળી બીજા કર્મ કરું છું, એ પ્રકારે ઉપાધિ પરંપરા ચાલુ રહે છે. આપ તો ભગવાન છો, આપનામાં કોઈ જરૂરિયાત નથી, માટે કોઈ કર્મ જરૂરિયાતથી પ્રેરાયેલું નથી.
તે કોઈ કર્મ સ્વાર્થ પ્રેરિત નથી અને તેથી આપના કર્મ તો સમગ્ર જગત માટે છે. એટલે કોઈ રીતે આપનું કર્મ બંધન કરનારો હોઈ ના શકે. તો કેવી રીતે આપે જન્મ લીધો? એટલે ભગવાને 6થા શ્લોકમાં કહ્યું, અજોપી સન્ન અવ્યયાત્માપી સન્ન ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. 6થા શ્લોકની પહેલી પંક્તિમાં ભગવાને 3 કારણ બતાવ્યા કે મારો જન્મ હોઈ ના શકે. અજોપી અર્થાત હું અજન્મા છું. અજન્માનો જન્મ ના હોઈ શકે, એટલે કે મારો વાસ્તવિક જન્મ ના હોઈ શકે. એટલે મારો માયિક જન્મ છે એવું કહેવા માટે પોતાના જન્મની વાસ્તવિકતામાં કારણ હતા એનો પહેલાં નિષેધ કરે છે. અજોપી સન્ન, કોણ જન્મ લે? જે જન્મને અધીન છે, કર્મને અધીન છે. હું નથી, હું અજન્મા છું. અવ્યયાત્મા, ચાલો જેનો જન્મ થાય, જેનો મૃત્યુ થાય એનો જન્મ થાય. હું અવ્યયાત્મા છું, અર્થાત મારો ક્યારેય વ્યય નથી, ક્યારેય વિનાશ નથી. હું અજન્મા છું, અમર છું. અને તો પણ કદાચ ઈશ્વર તો નિયંતા છે, તેથી ઈશ્વરના નિયંત્રણ વશ થઈને આપણે કદાચ કરવું પડે કે ભૂતાનામ ઈશ્વરોપી સન્ન, હું પ્રાણી માત્રનો ઈશ્વર છું, નિયંતા છું. અને માટે હું કોઈના નિયમમાં નથી. અને તેથી મારે કોઈના નિયમનું પાલન કરવું પડતું નથી. મારે કોઈ કર્મના નિયમોનું પાલન કરવું પડતું નથી. અને માટે એ નિયમ પણ મને જન્મ લેવા માટે કોઈ વિવશ ન બનાવી શકે. એટલે આ 3 કારણો છે જેથી ભગવાનનો જન્મ વાસ્તવિક ન હોય. તો જન્મ છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હે અર્જુન, તું અને બીજા જીવોનો જન્મ થાય એ બધા જન્મ તો પ્રકૃતિના વશમાં થાય છે. પ્રકૃતિ બધાને વશમાં કરે છે. જે જીવ જન્મ્યો છે અજ્ઞાની જન્મ્યો છે અને પ્રકૃતિના નિયમને અધીન થઈને જન્મ્યો છે અને અધીન જ રહે છે. જ્યારે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, હું તો મારી પ્રકૃતિને નિયંત્રણમાં રાખીને આત્મમાયા સંભવામી, મારો જન્મ તો માયિક જન્મ છે, મારો કોઈ વાસ્તવિક જન્મ નથી. એટલે માયા જે નથી એ હોવાનું દેખાવ ઉત્પન્ન કરે. આપણે આગળ કહ્યું તેમ માયા કશું વાસ્તવિક ન જન્માવી શકે. જેમ જાદુગર પણ કોઈ નવી સાચી વસ્તુ ન જન્માવી શકે, તેમ માયા પણ કોઈ સાચું જન્માવી શકતી નથી. પરંતુ એ પ્રકારનો દેખાવ જરૂર ઉત્પન્ન કરાય. અને તે રીતે ભગવાન કહે છે કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, મારી પ્રકૃતિ કહો, માયા કહો, એનું નિયંત્રણમાં લઈને આત્મમાયા સંભવામી, મારી માયાથી હું જન્મ લઉં છું. એટલે કે જાણે કે જન્મ લઉં છું. મામ વૈષ્ણવી માયામ ત્રિગુણાત્મિકામ યસ્યામ વશે સર્વમ જગત વર્તતે. મારી સત્વરજસ્તમો ગુણાત્મિકા ત્રિગુણાત્મિકા માયા સમગ્ર જગત જેના વશમાં છે અને સમગ્ર જગત જેનાથી મોહિત છે હોવાને કારણે એ સમગ્ર જગત પોતાના આત્માને જ જાણતો નથી. હું વાસુદેવ સર્વના આત્મા છું, પરંતુ કોઈ જાણતું નથી માયાને વશ હોવાને કારણે. એવી માયા જે બધાને વશ કરે છે, તેથી બધાને અજ્ઞાનમાં રાખે છે. એટલું જ નહીં, બધામાં ભ્રમ ઉત્પન્ન કરે છે. એ માયાને વશ કરીને પ્રકૃતિ, હું મારી પ્રકૃતિને વશ કરીને હું સંભવામી દેહવાન એવ ભવામી, હું જન્મું છું, જાણે કે જન્મું છું. જાણે કે દેહ ધરાવનાર હોય જાત હૈવ, જાણે કે જન્મ્યો હોવ દેહવાન ઇવ, જાણે કે દેહ ધરાવનારા હોવ. અને તેથી બહારથી એવો જ દેખાવ થાય કે આ પણ કોઈ બીજા જીવ જેવા જ છે. અને તેથી બહારથી એમ જ જણાય, વાસ્તવમાં દેહવાન ઇવ, હું દેહ ધરાવનારો નથી. જાત હૈવ, હું જન્મતો નથી. ત્યારે મારી માયાથી આ જન્મનો માત્ર દેખાવ કે આભાસ ઉત્પન્ન કરું છું.
એટલે અહીં કહેવા પ્રમાણે ભગવાનનો દેહ છે એવો છે માયિક દેહ છે, કોઈ વાસ્તવિક દેહ નથી. દેહ નથી એમ પણ નથી, કોઈ વાસ્તવિક દેહ નથી, પરંતુ માયાથી સર્જિત દેહ છે. એટલે કે એ માત્ર દેખાવત છે, આભાસ જ છે. ઘણી બધી ચર્ચાઓ થયેલી છે ભગવાનની ઉપાધિ વિશે કે ભગવાનની ઉપાધિ વાસ્તવિક છે, સચ્ચિદાનંદ. તો ભક્તો એમ માને કે માયાબાને એ લોકો સ્વીકારે નહીં. ભક્તો એમ માને કે ભગવાનની ઉપાધિ ભગવાન સચ્ચિદાનંદ ઘન છે, ઉપાધિ પણ વાસ્તવમાં સચ્ચિદાનંદ ઘન છે, માયા નથી. અને કારણ તો પછી ભગવાનનું જે ભવ્યતા ઓછી થઈ જાય ને, એવી માયા વગેરે એવો દેહ ધરાવતા હોય, દેખાવ કરતા હોય. એ વેદાંતમાં તો કહે છે કે ભગવાન જાણે કે માયાથી સજાયેલો દેહ ધારણ કરે છે. હવે આગળ કહે છે 7મા શ્લોકથી, तच्च जन्म कदा किमर्थं च इत्युच्यते यदा इति. तच्च जन्म, એ જન્મ એટલે કે આપે માયાથી લીધેલો જન્મ. કદા કિમર્થમ છે, કદા ક્યારે આપ જન્મ લો છો, કિમર્થમ છે કયા કારણથી, કયા પ્રયોજનથી આપ જન્મ લો છો. બે પ્રશ્ન પૂછવામાં આવે કે આપ જન્મ ક્યારે લો છો અને આપના જન્મનું પ્રયોજન શું છે. બે પ્રશ્નો ઉત્તર ભગવાન આપે છે યદા એવી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહમ. હે ભારત, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે, અર્થાત ધર્મ ધીમે ધીમે ધર્મની ક્ષતિ ક્ષીણ થતી જાય છે. અભ્યુત્થાનમ અધર્મસ્ય, અને અધર્મની ઉત્થાન થાય છે, અધર્મમાં વૃદ્ધિ થાય છે. જ્યારે જ્યારે ધર્મ ક્ષીણ થતો જાય છે અને અધર્મ વૃદ્ધિ પામે છે, તે ક્યાં સુધી, ત્યાં જ્યારે એવો સમય આવે જ્યારે કોઈ રીતે ધર્મ સમાજનું રક્ષણ કરી શકે એમ ન હોય, તદા આત્માનમ સૃજામિ અહમ, ત્યારે હું આત્માને એટલે કે મને આ દેહને ઉત્પન્ન કરું છું. તો ભાષ્ય કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ હાનિ વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણિનામ અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ભવતિ ભારત. યદા યદા, જ્યારે જ્યારે પણ, ભગવાન કહે કે જ્યારે જ્યારે પણ વિશ્વમાં આવશ્યકતા હોય ત્યારે ત્યારે હું જન્મ લઉં છું. ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, તો ભાષ્યકાર શું કહે છે, વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણીના અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. તો ધર્મ માટેનો આપણો શું ખ્યાલ છે કે શું સિદ્ધાંત છે. ધર્મ એટલે વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય ધર્મસ્ય, વર્ણ અને આશ્રમ જેનું લક્ષણ છે એ પ્રકારનો ધર્મ. એટલે ધર્મ એટલે ટૂંકમાં ધર્મ કર્તવ્ય કે ફરજ. ધર્મ શબ્દ અર્થ છે કર્તવ્ય કે ફરજ, અને દરેક દરેક મનુષ્ય પોતાની ફરજ બજાવે.
પોતે એ ફરજ બજાવી શકે માટે માર્ગદર્શન જોઈએ. એટલા માટે બધા મનુષ્યના વિભાગ કરવામાં આવ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણ. અને વળી પાછા જીવનના પણ વિભાગ કરવામાં આવે, બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ્ય, સંન્યાસ. કારણ એ છે કે જેમ જેમ મનુષ્યની ઉંમર વધે છે તેમ તેમ એ પરિપક્વ બને છે, તેથી એના સ્વભાવમાં ધીમે 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 પરિવર્તન આવે છે કે આવવું જોઈએ. તો કે બ્રહ્મચારી છે એ જો બ્રહ્મચર્ય આશ્રમ કે બ્રહ્મચર્ય ધર્મનું બરાબર પાલન કરે તો એ ગૃહસ્થાશ્રમ માટે તૈયાર થાય. ગૃહસ્થ રીતે જો પોતાની ફરજોનું બરાબર પાલન કરે એટલે આ પરિપક્વતાની અવસ્થાઓ છે. એટલે અવસ્થા છે તો બ્રહ્મચર્ય, એ બ્રહ્મચારી પરિપક્વ થાય ત્યાર પછી ગૃહસ્થ માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. એ ગૃહસ્થાશ્રમ જીવન પણ નિયમ પ્રમાણે, ધર્મ પ્રમાણે પોતાનું કર્તવ્ય એ ધારો કે એ પ્રકારે એ કર્તવ્ય પાલન કરે તો ધીમે ધીમે વાનપ્રસ્થ માટે એટલે કે નિવૃત્તિ માટે તૈયાર થાય છે. એટલે આપણા શાસ્ત્રો જ બતાવે છે કે આપણું જીવન એ પ્રવૃત્તિ નિવૃત્તિ બે લક્ષણ ધરાવે છે. પહેલો તબક્કો છે પ્રવૃત્તિ, બીજો તબક્કો છે નિવૃત્તિ. આમ બ્રહ્મચર્ય એટલે ચાલો એ તો અભ્યાસનું અવસ્થા છે. ગૃહસ્થાશ્રમ એટલે કર્મ પ્રવૃત્તિ, વાનપ્રસ્થ એટલે નિવૃત્તિ, અને સંન્યાસ એટલે સંન્યાસ, સર્વનો ત્યાગ, સર્વથી મુક્તિ. એ જો વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમના નિયમોનું પાલન કરે તો એ ગૃહસ્થાશ્રમ માટે તૈયાર થાય. એ ગૃહસ્થાશ્રમની બધી એની જે કે બધી નીતિ છે, જે એની ફરજ છે, એ બધાનું પાલન કરે તો ધીમે ગૃહસ્થાશ્રમ છે એ ભોગ માટે છે. તો બ્રહ્મચર્ય આશ્રમ છે અધ્યયન માટે છે. શાસ્ત્રનું અધ્યયન કરે, વિધિ નિષેધનું એને જ્ઞાન પ્રાપ્ત થાય, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, જીવન કેમ જીવવું એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાનથી પછી એ લઈને આવે અને ગૃહસ્થાશ્રમનો પ્રારંભ કરે. એ ગૃહસ્થાશ્રમ પણ જો શાસ્ત્રના આદેશ પ્રમાણે એનું પાલન કરે તો ધીમે 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 પહેલાં ભોગમાંથી પણ ધીમે ધીમે વૈરાગ્ય જન્મતો જાય. ટૂંકમાં મનુષ્યને ભોગ તો જોઈએ એટલે શાસ્ત્ર સ્વીકારે છે કે મનુષ્યને અર્થ અને કામ જોઈએ. અને કામ એટલે પોતાની ઇન્દ્રિયોનું સુખ, અને અર્થ એટલે એના માટે પ્રાપ્ત કરવાનું સાધન. અર્થ અને કામ રૂપી ધ્યેયને સ્વીકારવામાં આવે છે. પણ અર્થ અને કામ જો ધર્મના આધારે એ બંને પ્રાપ્ત કરવામાં આવે, એટલે કે ધર્મના આધારે અર્થ પ્રાપ્ત કરવામાં આવે અને ધર્મને ધ્યાનમાં રાખીને કામ છે એનો ઉપભોગ થાય તો એનો વાંધો નથી. અને તો મનુષ્ય ધીમે ધીમે મોક્ષ માટે તૈયાર થાય. આ છે ધર્મ. આ જો દરેક મનુષ્ય આ પ્રકારે ધર્મનું પાલન કરે તો સમાજમાં સંવાદિતા હોય. કારણ કે આ દરેક કક્ષામાં કે દરેક તબક્કામાં મુખ્યત્વે નિસ્વાર્થતા રહેલી છે. કર્તવ્ય એ મુખ્ય છે. એટલે કે વૈદિક ધર્મની અંદર, વૈદિક વ્યવસ્થામાં કર્તવ્ય કે ફરજ એ મુખ્ય હતું. અને ફરજ એટલે મારી જો ફરજ હોય તો મારે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્તન કરું તો હું તમારી પ્રત્યેની ફરજનું પાલન કરી શકું. આમ સંતાન હોય, માતા પિતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્તે તો એ માતા પિતાની જરૂરિયાત પૂરી કરી શકે. એની પહેલાં માતા પિતા પણ સંતાનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્તે તો એ સંતાનની જરૂરિયાત પૂરી કરી શકે. આમ દરેક તબક્કે કોઈ પ્રકારનો ત્યાગ રહેલો છે. ધર્મનું પાલન કરવા માટે, કર્તવ્યનું, ફરજનું પાલન કરવા માટે મારે હંમેશા અન્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી પડે. અને એ ધ્યાનમાં રાખવા માટે જરૂર પડે તો મોટો જરૂર પડે જ જ્યાં મારી જરૂરિયાત છે એને મારે ત્યાગ કરવો પડે. એટલે આ પ્રકારના જીવનમાં સદા ત્યાગ રહેલો છે.
પહેલેથી જ તો બ્રહ્મચારી પણ ત્યાગ કરે, ગૃહસ્થ પણ ત્યાગ કરે. મોટો ભાઈ હોય નાના ભાઈનું પાલન કરતો હોય, માતા પિતા સંતાનોનું પાલન કરતા હોય, સંતાનો પછી માતા પિતાનું ધ્યાન રાખતા હોય, દરેક અવસ્થાની અંદર પોતાની જરૂરિયાત કરતાં અન્યની જરૂરિયાતનું મહત્ત્વ આપવું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં પોતાની જરૂરિયાતનો ત્યાગ કરવો, આ પ્રકારની ભાવના સદા રહેલી હતી. એ પ્રકારની ભાવના જો પેઢી દર પેઢી ચાલુ હોય તો સંતાનોને એ પ્રકારની પ્રેરણા મળે તો સંતાનો એ પ્રકારનું જીવન જીવે. અને તો જ્યાં ત્યાગ રહેલો છે, જ્યાં અન્યની જરૂરિયાતનું મહત્ત્વ રહેલું છે, ત્યાં ક્યારેય કોઈની જરૂરિયાત છે એને માટે તમારે હક ના કરવો પડે. તમે એવી રીતે વર્તો જેથી મારી જરૂરિયાતને ધ્યાનમાં રાખો તો મારે માગણી ના કરવી પડે. એ પ્રકારે વર્તો તમારે માગણી ના કરવી પડે. અને આઈડિયલી આદર્શ સ્થિતિ તો એવી છે કે જ્યાં આ પ્રકારે ધર્મનું ફરજનું પાલન કરવામાં આવે ત્યાં આપોઆપ જ આપણી બધી જરૂરિયાતો પૂરી થાય. હું પણ એ પ્રકારનું જીવન જીવું કે અન્યની જરૂરિયાતો પૂરી કરું. આ રીતે અન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જીવન જીવવું એ કેવું ઉત્તમ વસ્તુ છે. અને કોઈ ભીખનામાં કોઈ માંગણી ના કરવી પડે. બધાને આપોઆપ જ બધાનો મોભો સચવાઈ રહે અને બધાને આપોઆપ જ બધાનું પાલન થાય અને મોભાથી પાલન થાય. આ પ્રકારનું વર્તન જો હોય સંસારની અંદર મનુષ્ય દ્વારા તો સંવાદિતા ફેલાઈને કોઈ પ્રશ્ન જ નથી, કોઈ સંઘર્ષ ના હોય. જો કર્તવ્યનું પાલન કરવામાં આવે તો સંઘર્ષ એટલા પણ ના હોય. મારું કર્તવ્ય છે એ તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, તમારું કર્તવ્ય મારી જરૂરિયાતને ધ્યાન રાખીને કરવામાં આવે તો બંનેનું કર્તવ્ય પણ સચવાય ને જરૂરિયાતો પણ સચવાય. અને તો પછી કોઈ ખોટ ન રહે ત્યાં. આ પ્રકાર આ જે છે વર્ણાશ્રમ ધર્મ. હવે વર્ણ પ્રમાણે ધર્મ બદલાતો રહે. બ્રાહ્મણ ક્ષત્રિય એમની જરૂરિયાત એમની મનસ્થિતિ પ્રમાણે અને અવસ્થા પ્રમાણે બ્રહ્મચારી ગૃહસ્થ વગેરે એ બધા ધ્યાનમાં રાખે દરેકનું કર્તવ્ય એ પ્રકારે બદલાતું રહે. પણ જે સંસાર કે જે સમાજ વ્યવસ્થા ધર્મ પર રચાયેલી છે, કર્તવ્ય પર રચાયેલી છે, ફરજ પર રચાયેલી છે, ત્યાં કોઈ સંઘર્ષ ના હોય. ત્યાં બધા લોકો બીજાની જરૂરિયાત ધ્યાનમાં રાખે પણ બધાની જરૂરિયાત ત્યાં પૂરી થાય. બધા સચવાય. એટલે વૃદ્ધ માતા પિતામાં સચવાય, નાના સંતાનોમાં સચવાય, બધી પેઢીઓ સચવાય. કોઈ તમને પેલા કયા આશ્રમો વૃદ્ધાશ્રમની જરૂર ના, એવી કોઈ જરૂર ના પડે. હતા એ વખતમાં. પણ આ રીતે સમાજની વ્યવસ્થા એટલે કે એની પાછળની ભાવના. વ્યવસ્થા તમે ગમે તે કરો પણ એ પ્રકારની ભાવના ન હોય તો ન ચાલે. પણ એ પ્રકારની ભાવના સંતાનો જોતા આવ્યા હોય કે ભાઈ અમારા પેઢી દર પેઢી આ પ્રકારે જીવન જીવવામાં આવે છે, અમારા દાદા અમારા પિતાજી આ બધા આ પ્રકારનું જીવન જીવ્યા છે, એમણે પણ અન્યની સેવા કરેલી છે, અને તો તમારા સંતાનો તમારી સેવા કરવાના જ છે. આ પ્રકારે જો કર્તવ્ય પર ફરજ પર સમાજ રચાયેલો હોય તો ભગવાનની કોઈ જરૂરિયાત નથી. કોઈ આ ધર્મ જ સમાજનું પાલન કરે. આમ કર્તવ્ય પર રચાયેલો અને જરૂરિયાતને મહત્ત્વ આપવા રૂપી ફરજ પર રચાયેલો આ ધર્મ છે એ જ સમાજનું પાલન કરે. એ જ સમાજની અંદર સંવાદિતા સ્થાપિત કરે. કોઈ સંઘર્ષથી ત્યાં ન રહે તો ભગવાન ત્યાં ઊંઘી જાય તો કંઈ વાંધો નથી. પણ ધર્મસ્ય જ્ઞાની વર્ણાશ્રમાદિલક્ષણસ્ય ધર્મસ્ય, આમ વર્ણાશ્રમ રૂપી ધર્મ જે છે આ પ્રકારે એની વ્યવસ્થા હતી. ધર્મ પોતે સમાજની વ્યવસ્થા કરે. અભ્યુદય નિશ્રેષ સાધનસ્ય, અભ્યુદય એટલે ભૌતિક ઉન્નતિ, નિશ્રેષ એટલે આધ્યાત્મિક ઉન્નતિ. આ પ્રકારે દરેક જીવન આધ્યાત્મિક જીવન પણ બની રહે. જે જીવનમાં ત્યાગની ભાવના છે એ જીવન આધ્યાત્મિક છે. એટલે આ વૈદિક વ્યવસ્થા આખી ત્યાગ પર રચાયેલી હતી. ત્યાગ એને કે અમૃતત્વ માનશું.
મારો ત્યાગ છે એ તમારી જરૂરિયાત છે, તમારો ત્યાગ છે મારી જરૂરિયાત છે, એટલે બધા ત્યાગ પણ કરે ને બધી જરૂરિયાત પણ પૂર્ણ થાય. તો આ પ્રકારે ધર્મ છે, ધર્મ પોતે સમગ્ર સમાજનું પાલન કરતો હતો. ગ્લાનિ ભવતી, કંઈ ને કંઈ સડો આવી જાય એની અંદર. એક વસ્તુ એવી છે ને કે આ સમૃદ્ધિ વસ્તુ એવી છે ને કે અનેક પ્રકારનો સડો લાવનારી છે. આવી રીતે ધર્મનું પાલન થાય તો સમાજના બધા સભ્યો સુખથી રહેતા હોય, ફરજ બજાવતા હોય તો સમાજમાં સમૃદ્ધિ આવવાની જ છે. સમાજ સમૃદ્ધ બને. સમૃદ્ધ બને એટલે ઘણા બધી સાધન સામગ્રી આવે એટલે ભોગ પણ ધીમે ધીમે વધે. ભોગ વસ્તુ કેવી છે તો કે એ આપણને દૂષિત કરનારી છે. ભોગ આવે ધીમે 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 તપશ્ચર્યા છે એનું બળ ઘટે. જેમ જેમ ભોગવતા જઈએ, શરૂઆતની અંદર ભોગ હોય એ પણ ધારો કે ધર્મના આધાર પર ધીમે ધીમે આ ભોગનું પ્રાધાન્ય આવે એટલે માણસ ધીમે ધીમે એની ફરજ ચૂકતો જાય. એની પોતાની કામના છે જેને મનનો કાબુ લેતો જાય. અને આ કર્તવ્ય છે જે ત્યાગની અપેક્ષા રાખે છે એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય. એક બાજુ સમાજ સમૃદ્ધ બને, બીજી બાજુ લોકો બધા જરા થોડાક તપસ્યા નહીં, આત્મસંયમ ધીમે ધીમે ક્ષીણ થતો જાય. લોકો શું કહેવાય જરા આ બધા શિથિલ તો ખરા પણ ચાલો એ બધા આપણે ધીમે ધીમે ભોગ પ્રધાન બનતા જઈએ. એને કારણે જીવનમાં ધર્મનો ધીમે ધીમે ક્ષય થવા માંડે, આત્મસંયમનો ક્ષય થવા માંડે. એટલે પ્રાણીના અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ધર્મસ્ય ગ્લાનિર્ભવતી. એટલે ધર્મની પાછળ બહુ મહાન આદર્શ છે. એની ગ્લાનિ ક્યારે થાય? જ્યારે સ્વાર્થ પ્રવેશ કરે, આવા દૂષણો જ્યારે પ્રવેશ કરે, કામ ક્રોધ કે અર્થકામ પ્રવેશ મહત્વના બનતા જાય તો ધર્મ ધીમે ધીમે ક્ષીણ થતો જાય. અને હવે તો આપણે જોઈએ જ છીએ કે આ બધું છે, પણ તે વૈદિક કાળમાં પણ થયું જ હતું. અભ્યુત્થાનમ અધર્મસ્ય અભ્યુત્થાનમ ઉદ્ભવ અધર્મસ્ય. એટલે આપણે સુવર્ણા થતા જઈએ. એ શબ્દ હું શોધતો હતો. આપણે સુવર્ણા થતા જઈએ એટલે આપણામાં તપશ્ચર્યા માટેની શક્તિની ક્ષીણતા થતી જાય. આ શિસ્ત છે ધીમે 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 ક્ષીણ થતો જાય. આત્મસંયમ ક્ષીણ થતો જાય અને ભોગનું પ્રાધાન્ય આવતું જાય. એટલે હવે ભોગ વસ્તુ એવી છે ને કે આપણે ક્યારેય પૂરી ન કરી શકીએ. ભોગને માટે કહેવાયેલું છે ને કે અગ્નિમાં જેમ ઘી હોમીએ અને અગ્નિ વધારે માંગતા એમ મારી ભોગની ઈચ્છા જેમ જેમ પૂરી કરતો જાઉં તેમ તેમ મન વધારે માંગવાનું જ છે. એક સમય એવો આવે જ્યારે મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે મારે અધર્મનો આશય લેવો પડે, એટલે મૂલ્યનો ભોગ આપવો પડે. એ પ્રકારે જ આ બધું કરપ્શન કહેવાય, પ્રદૂષણ એટલા માટે આવે છે. અત્યારે પણ જોઈએ છે કે જેની રસ વધારે છે ને એ જ વધારે દૂષિત છે. વધારે શું કહેવાય કરપ્શન એટલે હા ભ્રષ્ટાચાર. ક્યાં વધારે ભ્રષ્ટાચાર? જેની પાસે વધારે છે એ વધારે ભ્રષ્ટાચાર. આશ્ચર્યની વાત છે. જેમ તમારી પાસે સંપત્તિને સત્તા વધે તેમ કોઈ કારણસર અર્થમ અનર્થમ ભાવ નિત્યમ નાસી તત સુખલેશ સત્યમ. શંકરાચાર્ય કેટલા બધા વર્ષો પહેલાં કહ્યું કે અર્થમ અનર્થમ, અર્થ છે એટલે કે આ અર્થ અને કામ અનર્થ છે. નાસી તત સુખલેશ સત્યમ, સુખનો લેશ પણ એમાં નથી. પુત્રાદપી ધનભાજાંબીતિ સર્વત્રીક્ષા વિહિતા નીતિ. આજે ધનવાન માણસો છે અને ધીમે 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 એમાં શંકા વધતી જાય. આપણે લાગે કે આ માણસ કેમ મારી સેવા કરે છે,
કેમ મારી સાથે જ રહે છે? તેમની શંકા વધતી જાય. પુત્રાદપી ધન ભાજામ ભીતિ. આ ધનવાન માણસને પોતાના પુત્ર પ્રત્યે પણ ભય લાગે કે ક્યાંક મારું લઈ લેવા માટે તો તજવીજ નથી કરતા ને. સર્વત્ર ઈશા વિહિતા રીતિ. આ પ્રકારની રીતિ સર્વત્ર છે. એટલે આવું બધું થતું જાય, જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય, વૈભવ વધતો જાય, તેમ તેમ ધર્મ માટેનું જે શિસ્ત છે, આત્મસંયમ છે, એ ક્ષીણ થતા જાય. અભ્યુત્થાનમ ઉદ્ભવ અધર્મસ્ય. અધર્મ તૈયાર જ છે. એ ક્યાંક ક્યાંક દૂષણ શોધતો જ હોય છે પ્રવેશ કરવા માટે. જેમ બધા પુરાણોમાં કથા આવે, નળ રાજા કેટલો બધો સત્વાદીઓ, કેટલો ધર્મનિષ્ઠ, પણ કળી જોતો છે તો કે ક્યાં ને ક્યાંક આ જરાક ભૂલ કરે એનું પ્રવેશ કરી દો. એકવાર સવારમાં સ્નાન કરતા ઉતાવળ થઈ ગઈ, એના પગનો એક અંગૂઠો હતો, એ પૂરેપૂરો પલળ્યો નહોતો, અપવિત્ર રહી ગયો. પહેલાં પ્રવેશ કરો, એનું સત્યાનાશ કરી નાખ્યો. એટલે કહું, અધર્મ અને આ બધી વસ્તુઓ તો રાહ જોઈ રહેલી છે. અને ધીમે ધીમે કબજો લઈને માણસને, એટલે કે અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તદા આત્માનમ સૃજામ્યહમ. ત્યારે ત્યારે હું આત્માને, એટલે કે આ દેહનું સર્જન કરું છું. માયા, ટૂંકમાં આ ઉપાધિનું, મારી માયાથી આ ઉપાધિનું સર્જન કરું છું. અને ભગવાનની ઉપાધિ એટલે જે કાળમાં જે પ્રકારની આવશ્યકતા હોય એ આવશ્યકતા પૂરી કરવા માટે લીધેલી ઉપાધિ. આટલા બધા અવતારો થયા, અને એ વખતે જે જરૂરથી અવતાર આવે પૂરી કરીને પછી વિદાય લે. એક ભગવાનને બહુ મોટું કામ કરવાનું હતું કૃષ્ણ ભગવાનને, એટલે એમને બહુ લાંબુ ચાલ્યું. રામચંદ્રજીએ કામ કર્યું, પણ આ ધર્મનું સ્થાપન કરવાનું, રામચંદ્રજીએ ધર્મનું પાલન કર્યું અને એમણે ધર્મનો ઉપદેશ કર્યો. એ પ્રકારે આ બંને અવતારોએ આ ભારત પર મહાન ઉપકાર કર્યો. માયા, એ માયાથી અવતાર એટલે કે આ ઉપાધિનું સર્જન કરું છું. યથોક્તિ કાલે કૃતકૃત્ય ભગવત માયાકૃતે જન્મની. ભગવાને શું કામ જન્મ લેવો પડે? કશું ભગવાને જન્મ ક્યારે લેવો પડે? કંઈક આપણી આશાઓ વધી પડી ગઈ હોય, ઈચ્છાઓ વધી રહી તો જન્મ લેવો પડે. ભગવાન કૃતકૃત્ય છે. આ સાથ જે કરવાનું છે થઈ ગયું છે, ભોગવવાનું બધું થઈ ગયું છે, એટલે એમણે કેમ જન્મ લેવો પડે? માયાકૃતે જન્મની. કારણ કે એમનો જન્મ તો વાસ્તવિક ના હોય, તો માયાથી જ હોય. પ્રયોજનમાં ક્યારે જન્મ લઉં છું? જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે જન્મ લઉં. અને શા માટે જન્મ લઉં એનું પ્રયોજન કહે છે, પૂછે છે પછીના શ્લોકમાં. કિમર્થમ પરિત્રાણાય ઇતિ. પહેલાં ભગવાનના અવતારનો કાળ કયો? યદા યદા. હવે ભગવાન અવતારનું પ્રયોજન કહે છે. કિમર્થમ, કયા પ્રયોજનથી ભગવાન આપ આવું ઉપાધિ ધારણ કરો છો? તો કહે છે 8મા શ્લોકમાં, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધૂનાં પરિત્રાણાય. સાધુઓ સંજ્ઞ સત્પુરુષો. સન્માર્ગનું શણકારનારને સાધુ કહેવાય. તો સાધુનું રક્ષણ કરવા માટે, દુષ્કૃતા વિનાશાય, અને દુષ્ટો છે એમનો વિનાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનાર્થાય, અને ધર્મનું સંસ્થાપન. 3 પ્રયોજન કહે છે ભગવાન, કે સાધુનું રક્ષણ કરવા માટે, દુષ્ટોનો કે નાશ કરવા માટે, અને ધર્મની સ્થાપના કરવા માટે. યુગે યુગે, જ્યારે જ્યારે આવશ્યકતા હોય ત્યારે સંભવામી, હું જન્મ લઉં છું. કહે છે ભાષ્યમાં, પરિત્રાણાય
परिरक्षणाय साधूनां सन्मार्गस्थानां विनाशाय च दुष्कृतां पापकारिणां। तो किमर्थम भगवान आपना जन्मनु अवतारનું શું પ્રયોજન છે? પરિત્રાણાય સાધુનામ, સાધુનામ સન્માર્ગસ્થાનામ, જે લોકો સન્માર્ગનું, ધર્મમાર્ગનું, સાચા માર્ગનું આચરણ કરતા હોય સાધુ એટલે આમ તો પરકાર્યમ સાધનોતી એવું સાધુની વ્યાખ્યા કરવામાં આવે છે. પરકાર્યમ સાધનોતી એથી સાધુ, જે બીજાનું કાર્ય સાધે એને સાધુ કહેવાય. પછી સાધુ એટલે સત્પુરુષ, સન્માર્ગસ્થ, સન્માર્ગનું સત્માર્ગનું જે અનુસરણ કરતો હોય, ધર્મમાર્ગનું અનુસરણ કરતો હોય અને અહીંયા સાધુ કહેવામાં આવે. વિનાશાય દુષ્કૃતામ પાપકારિણામ, દુષ્કૃતામ દુષ્કર્મ કરનારા, દુષ્કૃત દુષ્કૃતામ દુષ્કર્મ કરનારા એટલે પાપકારિણામ. એનો સ્વભાવ જેવો હોય કે પાપ જ કરે, ઘણો સ્વભાવ એવો હોય કે પુણ્યશાળી હોય, ઘણો સ્વભાવ એવો હોય કે પાપ જ કરે. જન્મ્યો ત્યારથી આમ તેમ તોડફોડ મારામારી કરે અને બહુ જન્મથી જેવું હોય તો જણાઈ આવે. આ કંસ જેવો જન્મ્યો હોય, રાવણ જેવો જન્મ્યો હોય તો ખબર પડી જ જાય કે આ લોકો નાશ કરવા માટે જ જન્મ્યો છે. એટલે એને સાધુ કેટલા લોકો નાનપણથી જ કેટલા બાળકો જ પરોપકારી હોય છે, સેવા કરનારો હોય, જઈને આપી આવે બધું, પોતાના રમકડા બીજે જઈને આપી આવે, પેલું ત્યાંથી લઈ આવે અને અહીં આપી આવે. બે પ્રકારના બાળકો હોય છે ને. એટલે ક્યાં ગયો પેલું, પછી જેમ જ્યાં જોઈએ તો પેલાના ઘરમાં ગયો, પેલા રમકડું આ ગયું ને આપી આવે. અને પેલો હોય તો ઘરમાં નવા નવા રમકડા આવે. સાધુનામ સન્માર્ગસ્થાનામ પરિત્રાણાય પરિરક્ષણાય, પરિત સર્વ રીતે રક્ષણ કરવું કોનું? આ સાધુઓનું, સન્માર્ગસ્થનું. કારણ કે એ આ સન્માર્ગનું, ધર્મમાર્ગનું અનુસરણ કરનારા કરતા હોય. કારણ ધર્મ સચવાય ક્યારે? ધર્મનું પાલન કરનારા વડે ધર્મ સચવાય ને. ધર્મસ્ય ગ્લાનિર્ભવતી, કારણ કે ધર્મનું પાલન કરનારા છે એ ધીમે ધીમે એમના ચારિત્ર્યમાં ગ્લાનિ થાય. એટલે ધર્મ વિચારો ક્યાંક ધર્મ તો વિશેષણ છે, તેથી એનું આચરણ કરનારા કેન્દ્રિત છે. વિનાશાય દુષ્કૃતામ પાપકારિણામ, દુષ્કર્મ કરનારા હોય એવો સ્વભાવ લઈને આવે કે દુષ્કર્મ કરવું હિંસાત્મક સ્વભાવ હોય, કામ ક્રોધનું પ્રાધાન્ય હોય અને એમના વડે જે કર્મ થાય એવા દુષ્ટ કર્મ હોય. તેના સાત્વિક સ્વભાવ લઈને આવ્યા હોય એમના વડે જે કર્મ થાય એ સત્કર્મ હોય. અને બીજા બધા મધ્યના હોય. પણ અહીંયા બે વિભાગ કરવામાં આવ્યા. સત્કર્મ સત્કરવું એ જેનો સ્વભાવ છે અને દુષ્કર્મ કરવું જેનો સ્વભાવ છે. એટલે ભગવાન કહે છે કે આ સાધુઓ છે હું રક્ષણ કરું. સાધુઓ પોતાનું રક્ષણ કરવા સમર્થ હોતા નથી. એટલા માટે ક્ષત્રિયો છે ને, ભગવાન અવતાર એટલે ક્ષત્રિયના રૂપમાં શેના માટે? સમાજનું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે. એટલે આ સાધુઓ તો બિચારા બ્રાહ્મણ હોય ને એટલે કોમળ હોય, એ લોકો એ લડી ના શકે, મારામારી ના કરી શકે, પોતાનું રક્ષણ પણ ના કરી શકે. ક્ષત્રિયો એટલા માટે થાય કે બ્રાહ્મણોનું રક્ષણ કરવું, અને તો પછી એ દ્વારા પછી સમગ્ર સમાજનું રક્ષણ થાય. સાધુનામ સન્માર્ગસ્થાનામ, સન્માર્ગ સત્માર્ગ ધર્મમાર્ગનું અનુષ્ઠાન કરનારા, વિનાશાય છે દુષ્કૃતામ પાપકારિણામ, પાપ કરવું જેનો સ્વભાવ છે ને પાપકારી કયો, એને દુષ્કૃત કયો. એટલે પછી બાકીના બધા હોય પણ આ મુખ્ય આ લોકો છે કે જે ધર્મનું પાલન કરનારા છે એ પોતાનું રક્ષણ કરી શકતા નથી હોતા, માટે એમનું રક્ષણ કરવું. અને જે દુષ્ટ લોકો છે એ બીજાને હંમેશા ઈજા કરનારા હોય છે, માટે એમનું નિયંત્રણ કરવું. આ બે મુખ્ય પ્રયોજન. ત્રીજું પ્રયોજન પણ કહ્યું
किंच धर्म संस्थापनार्थाय धर्मस्य सम्यक् स्थापनम तदर्थम संभवामि युगे युगे प्रतियुगम किंच वड़ी पाछू धर्म संस्थापनार्थाय એટલે ભગવાને ત્રણ પ્રયોજન કયા પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ત્રીજું ધર્મ સંસ્થાપનાर्थाय સંસ્થાપનમ સમ્યક સ્થાપનમ ધર્મનું સારી રીતે સ્થાપન કરવું તો ધર્મ પાલન કરીને ધર્મ ઉપદેશ કરીને ભગવાન રામચંદ્રજીએ ધર્મનું પાલન કરીને એ રીતે બતાવ્યું સમાજને કેવી રીતે જીવન જીવવું એટલે પૂજ્ય સ્વામીજી કહે જો રામાયણ કેવું છે તો તમારે કેમ જીવન જીવવું એ માટેની તમારી સમક્ષ દૃષ્ટાંત રૂપ છે પિતા કેવા હોવા જોઈએ માતા કેવી હોવી જોઈએ પતિ કેવો હોવો જોઈએ પત્ની કેવી હોવી જોઈએ રામો વિગ્રહવાન ધર્મ હાલતો ચાલતો ધર્મ એટલે પિતા કેવો હોય પુત્ર કેવો હોય પતિ કેવો હોય આ બધું કરીને દેખાડ્યું જેથી રામાયણમાંથી આપણે બોધ રહી શકીએ એ પ્રકારનું જીવન જીવી શકીએ એવો બોધ આપ્યો કૃષ્ણ ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો એક ભગવાન એટલે કે એક અવતારમાં આચરણથી ઉપદેશ આપ્યો બીજા કારણ કે કંઈ કૃષ્ણ ભગવાનનો આચરણનો કોઈ એનું તો કોઈ હા અનુકરણ ના કરી શકે બીજા એટલે એમનું કહેલું કરવાનું પેલા જે કરે એ આપણે કરવાનું આ જે કહે તે કરવાનું યુગે યુગે પ્રતિયુગમ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું આ પ્રકારે અવતાર ધારણ કરું છું ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने तदेहाय दक्षिणामूर्तये नमः ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।